મારે તમને એવા ચુંબક બનાવવા છે કે જે ડાઉટ્સને નહીં માર્ક્સને એટ્રેક્ટ કરી આવે. સર આ વિદ્યુત ભાર છે શું? દુનિયાનો કોઈ પણ કણ હોય એ વિદ્યુત ભાર ધરાવતો જ હોય. પ્લાસ્ટિકનું કાર્યવિધેય વધારે હોય એટલે એની પર ઋણ વિદ્યુત ભાર આવશે. જો મેઇન હીરો કોણ છે આપણો? વિદ્યુત ભાર આધારિત બોર્ડમાં 2 MCQ આવેલા છે અને બહુ જ મસ્ત MCQ છે. આ પેનને હું છોડી દઉં, ક્યાં જાય છે? નીચે જાય છે. થાલા ફોર અ રીઝન. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ છોકરાઓ, તમારા બધાની ઘણા બધા ટાઈમથી ડિમાન્ડ હતી કે સર જ્ઞાનશાલા ઉપર ફિઝિક્સ સબ્જેક્ટ સ્ટાર્ટ કરાવો. ફિઝિક્સમાં અમને બહુ જ તકલીફ પડે છે. તો ફિઝિક્સમાં આજે આપણી સાથે ગુજરાતના ટોપ લેવલના ટીચર્સ ધ્રુમિલ સર આપણી સાથે આજે સ્ટુડિયોમાં હાજર છે. અને ધ્રુમિલ સર હવે છોકરાઓને ફિઝિક્સ બોરિંગ નહીં પણ સ્કોરિંગ લાગવાનું છે. તો બસ છોકરાઓ, તમને બધાને જે ઈચ્છા હતી કે જેમ આપણે ગુજરાતના ગામડે ગામડે નાના શહેરે તાલુકે સુધી કેમિસ્ટ્રીનું ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડ્યું છે, સેમ એ જ સ્ટાઇલથી હવે તમને બધાને ધ્રુમિલ સર ફિઝિક્સ ભણાવવાના છે. અને સર તમે આ ફિઝિક્સ જે ભણાવવાના છો એમાં કઈ રીતે ભણાવવાના છો? રિયલ લાઈફના એક્ઝામ્પલ આપવાના છો? યસ સર. તમે એમને વિડીયોઝ, ફોટોઝ, એનિમેશન્સ પણ બતાવવાના છે આપણે. એનિમેશન સાથે. અને સર છોકરાઓની એવી ડિમાન્ડ પણ છે કે અમુક કન્સેપ્ટ જે પ્રેક્ટિકલી કરાવી શકાય એવા હોય એ અહીંયા જ થશે. યસ. તો આજનું તમને કંઈક આ સેટઅપ દેખાઈ રહ્યું છે કે સર તમને લાઈવ કન્સેપ્ટ અમુક જે પ્રેક્ટિકલી સ્ટુડિયોમાં પોસિબલ છે ડેમોન્સ્ટ્રેશન કરીને જેમ આપણે કેમિસ્ટ્રીમાં ભણીએ છીએ બસ એ જ સ્ટાઇલથી સર ફિઝિક્સને એક પણ રીતે બોરિંગ નથી લાગવા દેવાના. તમને આખું પ્રેક્ટિકલ લાઈફના જે એક્ઝામ્પલ આપીને, રિયલ વર્લ્ડના એક્ઝામ્પલ આપીને સર સમજાવવાના છે. સર પોતે પણ મિકેનિકલ એન્જિનિયર છે. તો ભાઈ એન્જિનિયરિંગ કરેલા જે વ્યક્તિઓ હોય એ પોતે એ ફિઝિક્સને, એ વસ્તુને રિયલ ખાલી ટેક્સ્ટબુક પુસ્તકીય જ્ઞાન નહીં પણ સર તમને આખું રિયલ વર્લ્ડના નોલેજ સાથે તમને ભણાવવાના છે. તો બસ હવે વધારે સમય હું લેતો નથી. હવે આગળની કમાન આપણે ધ્રુમિલ સરના હાથમાં સોંપીએ છીએ. સર આ બધા છોકરાઓનું ફ્યુચર હવે તમારા હાથમાં છે. તો બસ હવે કંઈક છોકરાઓનું ફ્યુચર જોરદાર થઈ જાય એવું જોરદાર સર આપણને બધાને ભણાવશે. તો નેક્સ્ટ હવે ધ્રુમિલ સર આપણને ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરવાના છે. તો ધ્રુમિલ સર. સ્ટુડન્ટ્સ, મારે તમને એવા ચુંબક બનાવવા છે કે જે ડાઉટ્સને નહીં માર્ક્સને એટ્રેક્ટ કરી આવે. અને કોઈ જ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે, જે છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તમે બધા ક્યાંક ને ક્યાંક જાતે સ્કૂલમાં, બીજી કોઈ જગ્યાએ સર પાસેથી, મેડમ પાસેથી આ ચેપ્ટર શીખ્યા જ છો. પણ જેટલું ડેપ્થમાં શીખવું જોઈએ, જે ડિટેલ્સ તમને ખબર હોવી જોઈએ, ક્યાંક ને ક્યાંક એ ડિટેલ્સ મિસિંગ છે. અને ડિટેલ્સ મિસિંગ હોય ને એટલે જ કોઈ પણ ચેપ્ટર આપણાને બોરિંગ લાગે. જરાય સમય વેડફતા નથી, આપણે વિદ્યુત ભાર વિશે ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા વિદ્યુત ભાર છે શું? તો કોઈ પણ પિક્ચર જોઈએ ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર હોય એનો હીરો. એવી જ રીતના વિદ્યુત શાસ્ત્રનો હીરો કોણ છે? વિદ્યુત ભાર છે. વિદ્યુત શાસ્ત્રમાં 2 મુખ્ય ભાગ પડે છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ગતિક વિદ્યુત શાસ્ત્ર. વિદ્યુત ભાર સ્થિર હોય અને આપણે વિદ્યુતનો અભ્યાસ કરીએ, એ વિદ્યુત ભારની અસરોનો અભ્યાસ કરીએ, એના લીધે થતી ઘટનાઓનો અભ્યાસ કરીએ, એને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અને જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય, એ વિદ્યુત ભાર ગતિ કરીને વિદ્યુત પ્રવાહ બની જાય અને જે અભ્યાસ કરવામાં આવે, જે અસરોનો અભ્યાસ કરવામાં આવે, એને કહેવાય ગતિક વિદ્યુત શાસ્ત્ર. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર હોય કે ગતિક વિદ્યુત શાસ્ત્ર હોય, મુખ્ય કેરેક્ટર, મેઇન હીરો કોણ છે આપણો? વિદ્યુત ભાર. તો સર આ વિદ્યુત ભાર છે શું? બધાને આવો ક્વેશ્ચન થતો હોય છે. ઘણી બધી જગ્યાએ બુકમાં લખેલું કહી દેતા હોય કે જેને માપી શકાય ને તેને વિદ્યુત ભાર કહેવાય. પણ એવું તો અમને ખબર છે સર, એનું મિનિંગ શું? તો એક સિમ્પલ ઉદાહરણ વિચારો છોકરાઓ કે આ પેનને હું છોડી દઉં, ક્યાં જાય છે? નીચે જાય છે. કેમ નીચે જાય છે? કેમ કે તેની પર પૃથ્વીના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે ન્યૂટને કીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે જવાબદાર પરિબળ કયું છે? દળ. દળ શું છે? તો કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ.
કે જેના લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે. ભલે મોટામાં મોટો પહાડ હોય કે નાનામાં નાનો ઇલેક્ટ્રોન, બધા જોડે દળ હોય. એવી જ રીતે જ્યારે પણ કોઈ પણ પદાર્થ વિદ્યુત બળ અનુભવી શકે છે કે બીજા પદાર્થ પર વિદ્યુત બળ લગાવી શકે છે, એ જે મૂળભૂત અને આંતરિક ગુણધર્મના લીધે લાગે છે તે ગુણધર્મ છે વિદ્યુત ભાર. આપણને ખબર છે કે 4 મૂળભૂત બળો છે દુનિયાના: વિદ્યુત ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. એમાંના જ એક મૂળભૂત બળ વિદ્યુત ચુંબકીય બળનો એક ભાગ એટલે કે વિદ્યુત બળ, અને એ બળ લગાવવાનું કારણ કોણ છે? પદાર્થનો વિદ્યુત ભાર. દુનિયાનો કોઈ પણ કણ હોય એ વિદ્યુત ભાર ધરાવતો જ હોય, પણ અમુક પદાર્થ જોડે કુલ વિદ્યુત ભાર 0 થતો હોય. જેમ કે અત્યારે તમે કોઈ વસ્તુને સ્પર્શો છો તો આપણને કોઈ કરંટ નથી લાગતો. પેન્સિલ લો છો, રબર લો છો, ચોપડાને અડો છો તો તમને કરંટ નથી લાગતો, મતલબ એની પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? 0. આવા પદાર્થોને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થો. જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય તો આપણે એને વિદ્યુત ભારિત પદાર્થ કહીએ છીએ. તો સર વિદ્યુત ભાર 0 છે, આનો મતલબ એ પ્લસ બી થતો હોય, માઇનસ બી થતો હોય, રાઈટ? એટલે જે વિદ્યુત ભાર છે તે 2 પ્રકારના હોય છે: એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. તો સૌથી પહેલા ધન અને ઋણ એમ 2 પ્રકારના જે વિદ્યુત ભાર હોય છે તેમની વચ્ચે બળ પણ લાગશે. તમને બધાને કુદરતનો નિયમ ખબર છે કે સજાતીય વચ્ચે અપાકર્ષણ થાય, વિજાતીય વચ્ચે શું થાય? આકર્ષણ. હા, આજકાલ થોડું બદલાઈ ગઈ છે, પણ સામાન્ય રીતે આવું જ હોય કે સજાતીય વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વચ્ચે શું થાય બેટા? આકર્ષણ, રાઈટ? તો સજાતીય વિદ્યુત ભારો, સજાતીય એટલે સરખા, તેમની વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અને વિજાતીય વિદ્યુત ભારો અલગ અલગ પ્રકારના, તેમની વચ્ચે શું થાય છે? આકર્ષણ. તો જો આ વિદ્યુત ભાર 2 પ્રકારના હોય તેમને કંઈક તો સંજ્ઞાઓ આપવી પડે ને લા. તમે વિચારો, દિશા માટે આપણે 4 દિશાઓ કહીએ છીએ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એવી જ રીતના વિદ્યુત ભારના આ જે 2 ધ્રુવત્વ છે એની માટે પણ સંજ્ઞા છે ધન અને ઋણ. તો આપણે વિદ્યુત ભારને કઈ રીતના અલગ કરીએ છીએ? 2 પ્રકારને કઈ રીતના અલગ બતાવીએ છીએ? તો એ છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આપણાને ખબર છે કે પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર જે લઈએ છીએ આપણે કેવો લઈએ છીએ બેટા? ધન. અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર જે આપણે લઈએ છીએ તે કેવો લઈએ છીએ? ઋણ. આનો મતલબ એવો થયો કે હું પ્રોટોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળની વાત કરું તો 2 પ્રોટોન છે, બંનેનો વિદ્યુત ભાર ધન છે, એટલે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એવી જ રીતના 2 ઇલેક્ટ્રોનની વાત કરું તો પણ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો શું થશે? આકર્ષણ થશે. હવે આવું કેમ થાય છે? આ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ કેમ થયું? વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ કેમ થયું? એ હજી સુધી જાણી શકાયું નથી. અને એને લઈને જ વિદ્યુત ભારને મૂળભૂત ગુણધર્મ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે તો થાય છે, એની પાછળનું કારણ આપણે હજી સુધી જાણી શક્યા નથી. હવે વિદ્યુત ભાર છે તો એને માપી પણ શકાતો હશે. તો વિદ્યુત ભારને માપવા માટેનો એસઆઈ એકમ છે કુલંબ, જેની સંજ્ઞા તમને બધાને ખબર જ છે. આપણે 10મા ધોરણમાં એના વિશે ભણેલા જ છે. કુલંબની સંજ્ઞા શું છે? કેપિટલ સી. 10મા ધોરણમાં એક સૂત્ર આવતું હતું વિદ્યુત ભારનું, Q = I × T.
I એટલે વિદ્યુત પ્રવાહ, T એટલે સમય. અહીંયાથી એનું પારિમાણિક સૂત્ર બનશે m0 L0. સમય છે એટલે T1 અને વિદ્યુત પ્રવાહ છે એટલે બનશે A1. તો આ વાત થઈ વિદ્યુત ભાર વિશે. હવે વાત કરીએ વિદ્યુત ભારિત કરવા વિશે, કે મારે કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવો છે તો કઈ રીતના કરી શકાય. તો પહેલાં તો થોડુંક પરમાણુના બંધારણ વિશે ભણીએ, કે આપણે જે કંઈ પણ બનેલા છે તે અણુઓના બનેલા છે. અણુઓ કોના બનેલા છે? તો સર પરમાણુઓના બનેલા છે. પરમાણુઓ કોના બનેલા છે? તો કેમેસ્ટ્રીમાં આવી ગયું હતું 11th કે સર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના બનેલા છે. આપણાને ખબર છે કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે, પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે અને ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, વિદ્યુતભાર રહિત શબ્દ યોગ્ય નથી. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, આનો મતલબ ન્યુટ્રોન પાસે પણ વિદ્યુતભાર છે, પણ જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે. તમને થોડોક આઈડિયા આપી દઉં કે પ્રોટોન અને ન્યુટ્રોન છે ને એ મૂળભૂત કણો હવે નથી રહ્યા. પહેલાં એવું મનાતું હતું કે પ્રોટોન અને ન્યુટ્રોનથી નાનું તો કંઈ જ નહીં, પણ હવે જાણવા મળ્યું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક નામના સૂક્ષ્મ કણોના બનેલા છે. અને ન્યુટ્રોન જે ક્વાર્ક કણોનો બનેલો છે તેના વિદ્યુતભારોનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 0. આનો મતલબ ન્યુટ્રોન જોડે વિદ્યુતભાર તો છે પણ એનો સરવાળો કેટલો થાય છે? 0. હવે વાત કરીએ પ્રોટોન અને ન્યુટ્રોન જે હતા એ તો ન્યુક્લિયસની અંદર બંધિત અવસ્થામાં છે, મતલબ એ તો ન્યુક્લિયસની બહાર જઈ શકે નહીં. તો રહ્યું કોણ? કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનને થોડીક ઉર્જા મળે ને પરમાણુમાંથી છટકી જાય, મુક્ત થઈ જાય. અને આવા ઇલેક્ટ્રોનની ગતિ થવાથી જ, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં તેમનું વહન થવાથી જ આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. હવે સમજો કે મારે કોઈ પદાર્થને ધન વિદ્યુત ભારિત કરવો છે તો શું કરવું પડે? તો શરૂઆતમાં સર એની જોડે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા છે. જો મારે એને ધન વિદ્યુત ભારિત કરવો હોય તો એમાંથી ઇલેક્ટ્રોન્સ દૂર કરવા પડે, એટલે કે ઇલેક્ટ્રોન્સનો ઋણ વિદ્યુત ભાર દૂર મોકલવો પડે. એવી જ રીતના પદાર્થને જો મારે ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો તેને ઇલેક્ટ્રોન્સ આપવા પડે, એટલે કે તેની અંદર ઋણ વિદ્યુત ભાર ઉમેરવો પડે. આનો મતલબ એક સિમ્પલ થઈ ગયો કે પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે ફક્ત ઋણ વિદ્યુત ભારની જ ગતિ થતી હોય છે. જો પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય તો તે ઋણ વિદ્યુત ભાર ગુમાવતો હોય, અને જો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય તો તે ઋણ વિદ્યુત ભાર શું કરતો હોય છે? મેળવતો હોય છે. આનો મતલબ સિમ્પલ એવું કહી શકાય કે જો પદાર્થને પોઝિટિવ ચાર્જ ધન વિદ્યુત ભાર આપવામાં આવે તો તેના દળમાં ઘટાડો થાય. સર વિદ્યુત ભાર ધન આવ્યો એને દળ જોડે શું લેવા દેવા? તો સ્ટુડન્ટ્સ, ધન વિદ્યુત ભારિત પદાર્થ કર્યો, હમણાં જ આપણે જોયું ઇલેક્ટ્રોન્સ દૂર કર્યા. ઇલેક્ટ્રોન્સ થોડાક ગયા, બહુ ગયા, ઓછા દળના ગયા, પણ ગયા તો ખરા ને. અને જ્યારે પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય તેમાંથી ઇલેક્ટ્રોન્સ દૂર થાય એટલે એના દળમાં શું થાય? ઘટાડો થાય. અને પદાર્થ જો ઋણ વિદ્યુત ભારિત થાય છે, મતલબ તે ઇલેક્ટ્રોન્સ મેળવે છે, તેમાં ઇલેક્ટ્રોન્સ બહારથી આપણે આપીએ છીએ, એટલે એના દળમાં શું થાય? વધારો થાય. કેમ? તો ભાઈ તે ઇલેક્ટ્રોન્સ મેળવે છે. હવે વાત આવી પાછી સેમ કે સર ઇલેક્ટ્રોનનું દળ તો 9.11 × 10⁻31 kg છે. તે દળમાં બહુ મોટો ફરક ના પડે. તો આ જ વાક્યને આપણે થોડુંક પ્રોપર લખવું હોય તો દળમાં સૂક્ષ્મ ઘટાડો થાય. અને ઋણ વિદ્યુત ભારિત વખતે શું લખી શકાય? દળમાં સૂક્ષ્મ વધારો થાય. હવે આપણે જ્યારે આ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય છે તો એ વિદ્યુત ભારિત કઈ રીતના કરી શકાય એની આપણે 3 રીતો જોવાની છે. એમાંની પહેલી રીત અહીંયા છે
કે પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની ઘર્ષણની રીત. એક કામ કરો તો બે હાથ મસ્ત આમ જોરથી ઘસો તો એકબીજા સાથે આમ, અને શું થાય છે ને વિચારો. થાકવાનું નથી હો, હાથ ઘસવાના છે. શું થયું? હાથમાં ગરમી લાગી સર, રાઈટ. હાથમાં જે હીટ પ્રોડ્યુસ થઈ, ગરમી લાગી, એનો મતલબ શું? ઉર્જા વિમુક્ત થઈ, છૂટી પડી. તો જ્યારે બે સપાટીને એકબીજા સાથે ઘર્ષણ આપવામાં આવે છે ત્યારે પણ આવી રીતના ઉષ્મા સ્વરૂપે ઉર્જા છૂટી પડે છે અને મળે છે કોને? હાથને. આનો મતલબ એ ઉર્જા બે સપાટીને જ મળે છે. હવે 11મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં એક કન્સેપ્ટ આવતો તો યાદ હોય તો કાર્ય વિધેય, કે જ્યારે સપાટીને નિશ્ચિત ઉર્જા આપો ને તો એમાંથી ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય, બહાર નીકળે, અને આ જે નિશ્ચિત ઉર્જા આપવી પડે ને એને કાર્ય વિધેય કહેતા હતા. તો એવી જ રીતના જ્યારે બે સપાટીને ઘસવામાં આવે, જેનું કાર્ય વિધેય ઓછું હશે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, અને જેનું કાર્ય વિધેય વધારે હશે એ ઇલેક્ટ્રોન્સ મેળવી દેશે. સીધી વાત છે કે જેણે ઇલેક્ટ્રોન્સ ગુમાવ્યા હશે પોતે કેવો બની જશે? ધન વિદ્યુત ભારિત બનશે સર. જેણે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે કેવો બનશે? ઋણ વિદ્યુત ભારિત બનશે. એનું જ એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા એક સિલ્કનું કપડું છે, સિલ્ક રેશમનું કપડું છે, અને આ છે એક કાચનો સળિયો. શરૂઆતમાં બંને તટસ્થ છે, તેમના પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? 0. જ્યારે હું આ કાચના સળિયાને સિલ્કના એટલે કે રેશમના કપડા સાથે ઘસું ત્યારે શું થાય છે? તો કાચનું કાર્ય વિધેય રેશમ કરતાં ઓછું છે, એટલે તે ઇલેક્ટ્રોન્સ ગુમાવી દે છે. કાચ ઇલેક્ટ્રોન્સ ગુમાવી દે છે એટલે ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, અને રેશમ પેલા ઇલેક્ટ્રોન્સ મેળવે છે, અને ઇલેક્ટ્રોન્સ મેળવીને તે કેવું બને છે? ઋણ. હવે એક સિમ્પલ વસ્તુ છે કે કાચ જેટલા ઇલેક્ટ્રોન્સ ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન્સ રેશમ મેળવશે. આનો મતલબ જ્યારે પણ હું બે સપાટી વચ્ચે ઘર્ષણ આપું છું ત્યારે પહેલા પદાર્થને મળતો ધન વિદ્યુત ભાર અને બીજા પદાર્થને મળતો ઋણ વિદ્યુત ભાર કેવો હોય? સરખો હોય. કેમ સરખો હોય? કેમ કે વિદ્યુત ભારનું મૂલ્ય સરખું છે. પણ એક ધન છે જ્યારે બીજો કેવો છે? ઋણ છે. આનો મતલબ જ્યારે આપણે ઘર્ષણ આપીએ છીએ ત્યારે પદાર્થો વિજાતીય પરંતુ સમાન મૂલ્યનો વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે સ્ટુડન્ટ્સ. વિજાતીય વિદ્યુત ભાર ખરો, પરંતુ આ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. હવે વિચારો કે હું આ ધન વિદ્યુત ભારિત સળિયાને કોઈ ધાતુની નજીક લાવું તો શું કરે? તો આ ધન વિદ્યુત ભારિત સળિયો ધાતુના મુક્ત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, અને જો ધાતુ હલકી હોય, હલકી એટલે દળ ઓછું હોય અને ગતિ કરી શકે તેવી હોય, વર્તુળાકાર સપાટી હોય, તો એ આ આકર્ષણ બળના કારણે ગતિ કરે. અને જો આપણે આવું કરી શકીએ તો આપણને એક્ઝેક્ટ સાબિતી મળી જાય કે ઘર્ષણના કારણે પદાર્થ વિદ્યુત ભારિત થાય છે. તો આપણે એવો જ એક એક્સપેરિમેન્ટ કરીએ, અત્યારે એવું જ એક સેટઅપ બનાવીએ કે આપણે ઘર્ષણથી એક પ્લાસ્ટિકની પાઇપને વિદ્યુત ભારિત કરવી છે, અને તે એક ધાતુને, એક ટીનને પોતાની તરફ આકર્ષે છે. જો એક જ મિનિટમાં આપણે આ પ્રયોગ જોઈ લઈએ. આજે જ મેં ડીઓ ખાલી કરાવડાવ્યું છે મેડમ સાથે. આ ડીઓનું એક ટીન છે. અત્યારે જો કેવું છે? એકદમ સ્થિર મૂકેલું છે, કોઈ જ ગતિ થતી નથી. આ એક પ્લાસ્ટિકનો સળિયો છે, આ એક કપડું છે, કોટનનું કપડું લઈ શકાય. તમે ઘરે પણ આ ટ્રાય કરી શકશો. આપણે શું કરીએ છીએ? કપડા વડે પ્લાસ્ટિકના સળિયાને ઘર્ષણ આપીએ છીએ. આ સળિયાને ઘર્ષણ આપીશું એટલે શું થશે? તો એની પર વિદ્યુત ભાર આવશે. પ્લાસ્ટિક અને કપડામાં પ્લાસ્ટિકનું કાર્ય વિધેય વધારે હોય એટલે એની પર ઋણ વિદ્યુત ભાર આવશે. જો હવે શું થાય છે? જો
કે સળિયા પરના વિદ્યુતભારે આના વિદ્યુતભારોને આકર્ષ્યા અને તેને ગતિ કરાઈ. ફરીથી એક વખત ટ્રાય કરવો હોય તો જો છે ને, કોઈ જ સંપર્ક વગર આપણે પદાર્થને વિદ્યુતભારિત કરી શકીએ છીએ. પણ જેવો હું મારા હાથ વડે એને લૂછીશ, જેવો હું એને 2 મિનિટ સુધી મૂકી રાખીશ, પછી 2 મિનિટ રહીને આપણે ચેક કરીશું તો આપણને જોવા મળશે કે કોઈ જ આકર્ષણ બળ થતું નથી. આ ત્યાંનું ત્યાં જ રહે છે. એની પાછળનું રીઝન શું છે એ આપણે થોડીક વારમાં ભણીએ છીએ. જો અત્યારે મેં આને મૂકી રાખ્યો 2 મિનિટ સુધી, હવે જો તો કોઈ જ આકર્ષણ બળ જોવા મળતું નથી. આ થઈ સંપર્કની રીતે વિદ્યુતભારિત કરવાની મેથડ, કે જ્યારે મેં મારા હાથ વડે એને ઘસ્યો ત્યારે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે. મતલબ એ પ્લાસ્ટિકના પાઇપ ઉપર જે કંઈ પણ વિદ્યુતભાર હતો એ મારા શરીર મારફતે જમીનમાં ઉતરી ગયો, નીચે ઉતરી ગયો. આ જ પદ્ધતિનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આપણા ઘરોમાં અર્થિંગમાં પણ થાય છે સ્ટુડન્ટ્સ. કે વધારે પ્રવાહ આવે, જે વધારાનો વિદ્યુતભાર હોય એ અર્થિંગ મારફતે ઘરની નજીક એક મોટી પ્લેટ દાટેલી હોય, અંદર થોડું મીઠું ભરેલું હોય અને અર્થિંગના તાર મારફતે બધો વધારાનો વિદ્યુતભાર પૃથ્વીમાં જતો રહે છે. નેક્સ્ટ પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીત છે સંપર્કની રીત, કે જ્યારે તમે 2 સપાટીને એકબીજાના સંપર્કમાં લાવો છો ત્યારે પણ તેઓ વિદ્યુતભારિત થાય છે. આ કઈ રીતના થાય છે એ જોઈએ. કે એક ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો છે. એને હું સુવાહક અને એક હલકા ગોળાની નજીક લાવું છું. હવે સર, સુવાહક તો મોટા ભાગે ધાતુઓ હોય અને ધાતુઓ પ્રમાણમાં ભારે હોય, તો હલકો અને સુવાહક ગોળો બનાવવાનો કેમનો? તો આપણે એક નાનકડો પ્લાસ્ટિકનો બોલ હોય એકદમ હલકો, એની પર ઘરનું પેલું સિલ્વર ફોઇલ વીંટાળી દઈએ, તે બહારથી સુવાહક થઈ જશે અને હલકો પણ થઈ જશે. તો જ્યારે આવા વિદ્યુતભારિત સળિયાને આપણે હલકા અને સુવાહક ગોળાના સંપર્કમાં લાવીએ તો શું થશે? સળિયો પોતાનો થોડોક વિદ્યુતભાર ગોળાને આપી દેશે. હવે સળિયા જોડે ઋણ વિદ્યુતભાર છે, તે ગોળાને પણ કયો વિદ્યુતભાર આપશે? ઋણ વિદ્યુતભાર જ આપશે. અને થોડા ટાઈમ પછી આપણે જોઈશું તો એ ગોળો સળિયાથી અપાકર્ષણ અનુભવશે. કારણ કે શરૂઆતમાં જ આપણે વાત કરી કે જે સજાતીય વિદ્યુતભાર છે તે શું કરે છે? એકબીજાને અપાકર્ષે છે. પણ અહીંયા એક વસ્તુ જુઓ ને, કે સળિયાના અને ગોળાના લંબાઈ પહોળાઈ સરખા છે? તો જવાબ આવશે ના. સળિયાના અને ગોળાના પરિમાણ અલગ અલગ છે. પરિમાણ અલગ અલગ છે એનો મતલબ શું? વિદ્યુતભાર ગ્રહણ કરવાની ક્ષમતા પણ અલગ અલગ છે. આનો મતલબ એવો થયો કે સળિયા પર અને ગોળા પર સરખો વિદ્યુતભાર છે? ના. સજાતીય વિદ્યુતભાર છે? હા. એટલે કે જ્યારે સંપર્કની રીતે આપણે પદાર્થને વિદ્યુતભારિત કરીએ છીએ ત્યારે સજાતીય વિદ્યુતભાર આવે છે અને મૂલ્ય કેવું હોય છે? અસમાન. ઘર્ષણની રીત કરતાં ઊંધું થયું. ઘર્ષણની રીતમાં વિજાતીય વિદ્યુતભાર આવતો હતો, સંપર્કની રીતમાં સજાતીય વિદ્યુતભાર આવે છે. ઘર્ષણની રીતમાં સરખા મૂલ્યનો વિદ્યુતભાર આવતો હતો, સંપર્કની રીતમાં અલગ અલગ મૂલ્યનો વિદ્યુતભાર આવે છે. તો સર, હવે ક્વેશ્ચન એ છે કે આ વિદ્યુતભાર ક્યાં સુધી વહન પામે? કે હું સળિયાને ગોળાના સંપર્કમાં મૂકી રાખું તો ક્યાં સુધી બંને વચ્ચે વિદ્યુતભારની આપ-લે થશે? તેનો જવાબ એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. એક રિયલ લાઈફનું ઉદાહરણ વિચારો કે 2 પાણીની ટાંકી છે, અલગ અલગ સાઇઝની. બંનેમાં અલગ અલગ જથ્થાનું પાણી છે અને નીચેથી એક નળ મારફતે મેં જોડી દીધી. અને હવે વિચારીએ કે કઈ ટાંકીમાંથી કઈ ટાંકીમાં ક્યાં સુધી પાણી જશે. તો આપણા મગજમાં સીધી વાત આવશે, સર, જ્યાં પાણીની ઊંચાઈ વધારે હશે
એ ટાંકીમાંથી જ્યાં પાણીની ઊંચાઈ ઓછી હશે એ ટાંકીમાં પાણી જશે. ક્યાં સુધી જશે? તો બંને ટાંકીમાં પાણીના સ્તરની ઊંચાઈ સરખી થાય ત્યાં સુધી. આવું કેમ થયું? તો સર દબાણ સરખું થાય. 11મા ધોરણમાં ભણ્યા હતા, એવું તો અમને આવડે છે કે ρGH દબાણ સરખું થાય ત્યાં સુધી પાણીની આપલે થશે. એવી જ રીતે આ બે પદાર્થ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સમાન થાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપલે થશે. હવે અહીંયા એક બહુ જ મસ્ત વિચાર કરીએ કે સળિયા પાસે વિદ્યુત ભાર છે Q1, ગોળા પાસે પ્રારંભિક વિદ્યુત ભાર છે 0. આ બે વિદ્યુત ભારોનો સરવાળો કરો ને કેટલો થશે? તો સર Q1 વત્તા 0 કેટલો થશે? Q1. સંપર્કમાં લાવ્યા પછી બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું થયા પછી ધારો કે સળિયા પરનો વિદ્યુત ભાર થઈ જાય છે Q1 ડેશ અને આ ગોળા પાસે વિદ્યુત ભાર આવે છે Q2 ડેશ. હવે ઇલેક્ટ્રોનને તો આપણે બનાવી નહીં શકવાના. ઇલેક્ટ્રોન તો ખાલી સળિયા પરથી કોની પર ગયા છે? ગોળા પર. જો વિદ્યુત ભારનું ફક્ત વહન થયું છે, આનો મતલબ કુલ વિદ્યુત ભારમાં તો કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આનો મતલબ આ Q1 જેટલો જ વિદ્યુત ભાર Q1 ડેશ અને Q2 ડેશનો સરવાળો કરવાથી મળે છે. હવે જો આ સળિયાની જગ્યાએ બીજો કોઈ ગોળો જ હોત અને એના પરિમાણ આ ગોળા જેટલા જ હોત તો શું થાત? આવો એક બહુ જ મસ્ત ક્વેશ્ચન ઘણી બધી વખત MCQમાં પૂછાતો હોય છે, એની આપણે એક ચર્ચા કરીએ. પ્રશ્ન એકદમ સિમ્પલ છે કે આ એક ગોળો છે જેની પાસે Q1 વિદ્યુત ભાર છે, આ બીજો ગોળો છે જેની પાસે Q2 વિદ્યુત ભાર છે અને હું બંનેને સંપર્કમાં રાખું છું. પ્રારંભમાં બંને પરનો વિદ્યુત ભાર કેટલો છે? Q1 પ્લસ Q2. આ થઈ ગયો કુલ વિદ્યુત ભાર. જો ગોળાના પરિમાણ સરખા હશે, તેમની વિદ્યુત ભાર ગ્રહણ કરવાની શક્તિ સરખી હશે તો શું થશે? તો સર જ્યારે તમે એમને છૂટા પાડશો ત્યારે બંને પર સમાન મૂલ્યનો વિદ્યુત ભાર વહેંચાશે. આનો મતલબ બંને ગોળા પરનો વિદ્યુત ભાર જો Q1 ડેશ અને Q2 ડેશ લઈએ તો Q1 ડેશ અને Q2 ડેશ કેવા હશે? સરખા હશે. કેટલા હશે? તો સર બંનેના વિદ્યુત ભારો સરખી રીતના વહેંચાયા હતા એટલે આ જવાબ આવશે Q1 પ્લસ Q2 બાય 2. અને એક નંબર સાથે ઉદાહરણ સાથે સમજો તો ધારો કે Q1 છે 10 કુલમ અને Q2 છે 20 કુલમ. તો આ Q1 ડેશ અને Q2 ડેશ કેટલા થશે? તો સર આ થશે 10 પ્લસ 20 બાય 2. 10 વત્તા 20 કેટલા થશે? 30. 30 ભાગ્યા 2 15 કુલમ. એટલે કે સંપર્કમાં લાવ્યા પછી બંને ગોળા પરનો વિદ્યુત ભાર કેટલા કુલમ હશે? 15 કુલમ. તો સર એક વિદ્યુત ભાર ધન હોય અને બીજો ઋણ હોય તો બાદ બાકી કરવાની, સિમ્પલ. ધારો કે 20ની જગ્યાએ -20 હોત તો અહીંયા આપણે શું કરત? 10 ઓછા 20 બાય 2 તો જવાબ આવત -5 કુલમ. હવે નેક્સ્ટ જોઈએ વિદ્યુત ભારિત કરવાની ત્રીજી રીત. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ રીતમાં પદાર્થ પોતાનો વિદ્યુત ભાર ગુમાવતો જ નથી પણ બીજા પદાર્થને તે વિદ્યુત ભારિત કરી શકે છે. અને આપણે હમણાં જ થોડી વાર વાત કરી પહેલાં જ કે અર્થિંગના કારણે વિદ્યુત ભાર પૃથ્વીમાં જઈ શકે. તો આપણે આ પૃથ્વીની જ મદદથી, અર્થિંગની જ મદદથી વિદ્યુત ભારને પ્રેરિત કરી શકીએ છીએ. અને આમાં મૂળ પદાર્થ એટલે કે જે આપણો સળિયો છે જે વિદ્યુત ભારિત છે તે પોતાનો કોઈ જ વિદ્યુત ભાર ગુમાવતો નથી. તો પ્રેરણની રીતે પદાર્થ કઈ રીતના વિદ્યુત ભારિત થાય છે આપણે જોઈ લઈએ. કે આ ફરીથી
ઋણ વિદ્યુત ભારિત એક સળિયો છે. આ એક તટસ્થ ગોળો છે, સુવાહક છે પણ તટસ્થ છે, અને તેને આપણે હાલમાં અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું એટલે ગોળા પરથી વિદ્યુતભાર ક્યાંય જઈ શકશે નહીં. જ્યારે હું આ સળિયાને ઋણ વિદ્યુતભારિત સળિયાને નજીક લાવું છું તો શું થશે? તો સર આ સુવાહક ગોળાના જે બધા મુક્ત ઇલેક્ટ્રોન છે એનાથી અપાકર્ષાય, અને મુક્ત ઇલેક્ટ્રોન એનાથી અપાકર્ષાય એટલે ગોળામાં સળિયાથી દૂર તરફ ભેગા થઈ જાય. જો અહીંયા આ બધા ઇલેક્ટ્રોન્સ દૂર ભેગા થઈ ગયા તેનાથી અપાકર્ષાયને, અને સળિયાની નજીકના વિસ્તારમાં ધન વિદ્યુત ભાર ભેગો થાય છે. હવે ધન વિદ્યુત ભાર સમજો સ્ટુડન્ટ્સ, ગતિ કરીને સળિયાની નજીક નથી જતો. ધન વિદ્યુત ભાર તો ત્યાંનો ત્યાં જ છે. ઇલેક્ટ્રોન્સ અપાકર્ષાઈને દૂર જાય છે, પરિણામે સળિયાની નજીક ધન વિદ્યુત ભાર આવ્યો, સળિયાની દૂર ઋણ વિદ્યુત ભાર આવ્યો. હવે હું શું કરું છું કે જ્યાં ઋણ વિદ્યુત ભાર હતો ને ત્યાં આપી દઉં છું અર્થિંગ. અર્થિંગનો સિમ્બોલ આપણાને યાદ છે જ, આ રીતના લાઈન બનાવી દેવાની. તો આ ઋણ વિદ્યુત ભાર વિસ્તારમાં અર્થિંગ આપી દઉં છું એટલે શું થશે સ્ટુડન્ટ્સ? આ બધા જ જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ છે, ઋણ વિદ્યુત ભાર છે, એ પૃથ્વીને મળી જશે. હવે આપણે અર્થિંગ દૂર કરીએ અને સળિયાને પણ દૂર લઈ જઈએ તો શું થાય? તો સર અર્થિંગ દૂર કરો, સળિયાને પણ દૂર લઈ જાઓ, તો આ જે ધન વિદ્યુત ભાર રહ્યો ને એ સુવાહકમાં નિયમિત રીતે વહેંચાઈ જશે. આપણે બીજા ચેપ્ટરમાં એક બહુ જ મસ્ત વાત ભણીશું કે સુવાહકની અંદર કોઈ વધારાનો વિદ્યુત ભાર ના હોય. સુવાહકની અંદર તટસ્થ પરમાણુઓ હોય, પણ જો તેની પાસે કોઈ પરિણામી વિદ્યુત ભાર છે, જો કોઈ વધારાનો વિદ્યુત ભાર છે, તો ફક્ત તેની સપાટી પર વહેંચાઈ જાય અને પાછો નિયમિત રીતે વહેંચાઈ જાય. તો આ વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર નિયમિત રીતે વહેંચાઈ જશે. હવે જો ગોળા પર ધન વિદ્યુત ભાર આવી ગયો, સળિયાના ઋણ વિદ્યુત ભારને કોઈ જ ફરક પડ્યો નથી. મતલબ કે સળિયો પોતાનો વિદ્યુત ભાર ગુમાવ્યા વિના ગોળાને વિજાતીય વિદ્યુત ભાર આપે છે, ગોળાને ધન વિદ્યુત ભાર આપે છે. તો પ્રેરણની રીતમાં સમજવાની મુખ્ય વાત કઈ છે? તો પદાર્થ વિજાતીય વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને મૂળ પદાર્થ પોતાનો વિદ્યુત ભાર ગુમાવતો નથી. હવે આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત તો જોઈ, પણ આ વિદ્યુત ભારના અમુક નિશ્ચિત ગુણધર્મો છે કે જેના આધારિત આપણે વિદ્યુત ભાર વિશે વધારે ડિટેલમાં જાણી શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યુત ભારના આ જ ગુણધર્મો વિશે કે જેનાથી વિદ્યુત ભારને વધારે સારી રીતના સમજી શકાય છે. જેમાંનો પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો કરી શકાય છે. સર હવે આ બૈજિક સરવાળો મેથ્સ આવે ને એટલે થોડું ટેન્શન આવે, સહેલું જ હોય. બૈજિક સરવાળાને સાદી સિમ્પલ સરળ ભાષામાં કહું તો ધન હોય તો પ્લસ કરવાનું, ઋણ હોય તો માઇનસ કરવાનું, અને તંત્રમાં જેટલા પણ વિદ્યુત ભારો હોય એનો આવી રીતના સરવાળો કરો એટલે આપણાને કુલ વિદ્યુત ભાર મળી જાય. આનો મતલબ ધારો કે આ કોઈ બોક્સ છે, એમાં અલગ અલગ વિદ્યુત ભાર છે. આ એક કણ જોડે 10 કુલમ છે, બીજા જોડે -15 કુલમ છે, ત્રીજા જોડે આપણે MS ધોનીના ફેન હોઈએ તો 7 કુલમ છે. થાલા ફોર અ રીઝન. તો આ બધા જ વિદ્યુત ભારોનો સરવાળો કરીએ એટલે આપણાને બોક્સની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર મળે. કેટલો મળે છે? જો 10 + 7, અને હમણાં જ કીધું ઋણ હોય તો માઇનસ કરો, -15. 10 + 7 17, 17 - 15 બગડી, તો 2 કુલમનો વિદ્યુત ભાર આ બોક્સમાં હોય. આ થઈ ગયો વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો. ધન વિદ્યુત ભાર હોય તો પ્લસ કરવાનું, ઋણ વિદ્યુત ભાર હોય તો માઇનસ કરવાનું. એવી જ રીતના એનો જે નેક્સ્ટ ગુણધર્મ છે એ જોઈએ.
વિદ્યુતભારનું સંરક્ષણ બહુ જ મસ્ત કેસ છે હા, કે વિદ્યુતની દ્રષ્ટિએ જ્યારે તંત્રને અલગ કરેલું હોય, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું સર? તો ભાઈ બહારથી વિદ્યુતભાર દાખલ નહીં કરવાનો, અંદરથી વિદ્યુતભાર બહાર નહીં મોકલવાનો. વિદ્યુતભાર જે કંઈ પણ આપલે થાય તંત્રમાં જ થાય, તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવું તંત્ર કહેવાય? અલગ કરેલું. તો જ્યારે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય તો તેના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય, એટલે કે વિદ્યુતભારનો જથ્થો અચળ રહે, ના એમાં વધારો થાય, ના એમાં ઘટાડો થાય, ના એનું સર્જન થાય, ના એનો વિનાશ થાય. અને સિમ્પલ હમણાં જ જોયું ને ઉદાહરણ વિચારો કે પેલા સળિયાને આપણે કપડા સાથે ઘસ્યું હતું. જ્યારે કાચના સળિયાને આપણે કપડા સાથે ઘસીએ છીએ તો કાચ જેટલો ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે એટલો જ સળિયો કપડું કેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે? ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. બંનેના વિદ્યુતભારનો સરવાળો કરો, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, કેટલો થઈ ગયો? 0. શરૂઆતમાં પણ બંનેનો કુલ વિદ્યુતભાર કેટલો હતો? 0 જ હતો. આનું ઉદાહરણ દુનિયામાં નાનામાં નાની પ્રક્રિયા માટે પણ સાચું છે. ન્યુટ્રોન ખ્યાલ છે ને? ન્યુટ્રોન બધાને ન્યુક્લિયસની અંદર હોય ને ત્યાં સુધી એ સ્થાયી હોય, પણ જેવો ન્યુટ્રોન કોઈ પણ કારણોસર રેડિયો એક્ટિવિટીના લીધે કે કોઈ પણ રીઝનથી ન્યુક્લિયસની બહાર આવી જાય ને એટલે અસ્થાયી હોય. અને આવા અસ્થાયી ન્યુટ્રોન હોય ને એ 1000 સેકન્ડના સમયગાળામાં લગભગ નાશ પામે. નાશ પામે તો સર એ ન્યુટ્રોનનું શું થાય? તો જ્યારે ન્યુટ્રોન ન્યુક્લિયસની બહાર અસ્થાયી થાય ત્યારે 2 ટુકડામાં વહેંચાઈ જાય, જે પૈકી એક ટુકડો હોય પ્રોટોન અને બીજો ટુકડો હોય ઇલેક્ટ્રોન. હવે આપણાને ખબર છે કે ન્યુટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0. તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પ્રોટોન પરનો વિદ્યુતભાર કેવો છે? ધન. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેવો છે? ઋણ. જેટલો ધન વિદ્યુતભાર પ્રોટોન પાસે છે એટલો જ ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પાસે છે. તો આ બંનેનો સરવાળો કરશો તો પણ જવાબ કેટલો થશે? 0 થશે. તો સ્ટુડન્ટ્સ આ વાત થઈ બીજા ગુણધર્મની, જે છે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અને સૌથી અગત્યનો અને ત્રીજો ગુણધર્મ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, કે કોઈ પણ પદાર્થ ઉપર જે કુલ વિદ્યુતભાર હોય સ્વતંત્ર રીતે રહી શકતો. આ શબ્દ મેં એટલે કીધો સ્વતંત્ર રીતે રહી શકતો કારણ કે અમુક વિદ્યુતભારિત કણો એવા મળી આવ્યા છે કે જેમાં આ શરતનું પાલન નથી થતું. આપણે હમણાં ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે હું તમને જણાવીશ. પણ એ કણો સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા, હંમેશા જોડકામાં રહે છે. એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પદાર્થોમાં જે કંઈ પણ કુલ વિદ્યુતભાર હોય એ એક મૂળભૂત વિદ્યુતભાર, એક નાનામાં નાના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એનું મેથેમેટિકલ ગણિતની રીતે આપણે એક સૂત્ર લખીએ કે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર Q બરાબર એક નાનામાં નાના વિદ્યુતભાર E નો, આ E જે છે તેને આપણે કહીએ છીએ ફંડામેન્ટલ ચાર્જ, એટલે કે મૂળભૂત વિદ્યુતભાર. અને પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એ આ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. તો સર આવ્યું ક્યાંથી? આવું થાય કેમનું? તો ઘણા વર્ષો પહેલાં મિલિકને એક ઓઇલ ડ્રોપનો પ્રયોગ કર્યો. ઓઇલ ડ્રોપ એટલે તેલનું ટીપું. તેમણે શું કર્યું? એક તેલના ટીપાને હવામાં સ્થિર રાખ્યું. હવામાં સ્થિર કેમનું રહે સર? જાદુ થોડી જ, ફિઝિક્સ છે ને, જાદુની જરૂર નથી. એમણે પ્રાયોગિક રીતે તેલના ટીપાનું જે વજન બળ હતું, ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના લીધે લાગ્યું, તે એને વિદ્યુત બળ વડે સંતુલિત કર્યું. અને આ પ્રયોગના પરિણામ સ્વરૂપે એમણે તેલના ટીપા પર નાનામાં નાનો કેટલો વિદ્યુતભાર શક્ય છે તે શોધ્યું. અને એ આપણાને જવાબ મળ્યો 1.6
ઇન્ટુ 10⁻⁻19 કુલમ. મતલબ કે કોઈ પણ કણ પાસે આનાથી નાનો વિદ્યુતભાર હોવો શક્ય નથી. અને આ જ વિદ્યુતભારને આપણે મૂળભૂત વિદ્યુતભાર E તરીકે ઓળખીએ છીએ. પ્રોટોનના વિદ્યુતભારની વાત કરો તો પ્રોટોનનો વિદ્યુતભાર +E એટલે કે +1.6 10⁻⁻19 કુલમ છે. અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની વાત કરો તો પ્રોટોન જેટલો જ પણ ઋણ એટલે કે -1.6 10⁻⁻19 કુલમ. આટલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પાસે છે. હવે સીધી વાત છે, શરૂઆતમાં વાત કરી હતી કે પદાર્થને વિદ્યુતભરિત કરવો હોય તો ખાલી ઇલેક્ટ્રોનનું વહન થાય. હવે વિચારો ને કોઈ પણ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન્સ ગયા તો કેટલા ઇલેક્ટ્રોન્સ જાય? 1.5 ઇલેક્ટ્રોન જાય? 3.5 ઇલેક્ટ્રોન જાય? ના જાય. સર ઇલેક્ટ્રોન તો 5 જાય, 15 જાય, 500 જાય, જે કંઈ પણ જાય એ પૂર્ણાંક સંખ્યામાં જ જાય. તો ધારો કે કોઈ પણ નંબર આપણે લઈએ, ધારો કે 13, તો એક પદાર્થે બીજા પદાર્થને 13 ઇલેક્ટ્રોન્સ આપ્યા. આનો મતલબ વહન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 13. જેણે ઇલેક્ટ્રોન મેળવ્યા એણે n ઇલેક્ટ્રોન એટલે કે 13 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે કે -E વિદ્યુતભાર મેળવ્યો. તો ફરીથી મૂળભૂત વિદ્યુતભારનો પૂર્ણ ગુણાંક થઈ ગયો. આ પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો થયો? -13 × 1.6 10⁻⁻19 કુલમ્બ. જે પદાર્થે ઇલેક્ટ્રોન્સ ગુમાવ્યા હશે તેના પર આટલો જ વિદ્યુતભાર હશે, પણ કેવો હશે? ઋણ વિદ્યુતભાર નહીં, ધન વિદ્યુતભાર હશે. થોડું આગળ આ જ ટોપિક આધારિત બોર્ડમાં 2 MCQ આવેલા છે અને બહુ જ મસ્ત MCQ છે, બહુ જ સહેલા. જો કેટલા સિમ્પલ વિદ્યુતભારના ગુણધર્મો પરથી MCQ પૂછાઈ શકે. એમાં વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ પણ આવી જશે અને વિદ્યુતભારોનો બૈજિક સરવાળો પણ આવી જશે. પ્રશ્ન એકદમ સિમ્પલ છે કે એક પદાર્થ પાસે N1 ઇલેક્ટ્રોન છે અને N2 પ્રોટોન છે, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો આનો જવાબ બહુ સિમ્પલ છે. જો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એટલે ધન વિદ્યુતભાર વત્તા ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર કોના કારણે હોય? પ્રોટોનના કારણે. કેટલો હોય? N2 વખત E જેટલો હોય. ઋણ વિદ્યુતભાર કોના કારણે હોય? ઇલેક્ટ્રોનના કારણે હોય. સર કેટલો હોય? -N1 E જેટલો હોય. E કોમન કાઢ્યું, શું બચ્યું? N2 -N1 વખત E. ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ્સ? આ MCQ બોર્ડમાં પૂછાયો હતો અને બોર્ડના પેપર સેટર બહુ ઇનોવેટિવ હોય, બહુ જ ક્રિએટિવ મગજવાળા હોય. એના જ પછીના વર્ષે પ્રશ્ન પૂછાયો હતો કે પદાર્થ પાસે N1 પ્રોટોન છે અને N2 ઇલેક્ટ્રોન છે. જો N1 પ્રોટોન હોય અને N2 ઇલેક્ટ્રોન હોય તો કુલ વિદ્યુતભાર કેટલો? આ તમને આવડશે સ્ટુડન્ટ્સ? હા યા ના? છે ને ઇઝી? બોર્ડના ક્વેશ્ચન્સનો થોડો એનાલિસિસ કરશો તો આઈડિયા આવશે. એક જ ટાઈપના ક્વેશ્ચન્સ વારંવાર રિપીટ થાય છે. આપણે અત્યારે જે વાત કરી એ હતી વિદ્યુતભાર વિશે, એના ગુણધર્મો વિશે, પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીત વિશે અને ક્વોન્ટમીકરણ ખાસ કરીને બહુ જ અગત્યનો ટોપિક છે. ક્વોન્ટમીકરણમાંથી અલગ અલગ અઢળક નાના મોટા ક્વેશ્ચન્સ બની શકે. જો હજી એકાદ એક્ઝામ્પલ લઈએ આપણે, સિમ્પલ એક્ઝામ્પલ કે એક કુલંબ વિદ્યુતભારમાં મૂળભૂત વિદ્યુતભારોની સંખ્યા કેટલી? ધન વિદ્યુતભાર હોય તો પ્રોટોનની સંખ્યા કેટલી? ઋણ વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? પણ સિમ્પલ ક્વેશ્ચન કે એક કુલમમાં મૂળભૂત વિદ્યુતભારો કેટલા? તો જો આપણે સૂત્ર લગાવીએ Q બરાબર NE. Q લઈ લીધું મેં 1 કુલંબ. E આપણાને આપ્યું છે મૂળભૂત વિદ્યુતભાર 1.6
10⁻⁻19 કુલમ. તો n કેટલું થશે? તો સર સિમ્પલ, n ઇઝ ઇક્વલ ટુ 1/1.6 10⁻⁻19. 1/1.6 કરો, 0.625. -19 ઉપર જશે એટલે +19, મતલબ કે 6.25 ગુણ્યા 10⁻18. આટલા મૂળભૂત વિદ્યુતભારો હશે. આ પણ બોર્ડમાં પૂછેલો MCQ છે ઇઝી. તો આજના સેશનમાં આપણે વિદ્યુત ભાર વિશે વાત કરી અને અહીંયા આ સેશન આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ.